Hello students, how are you all? I think all of you have learned the last video lecture. In that I have explained you the section formula, what are the section formula and how we can use that section formula through that, okay? And from that I have also covered a few sums according to that formula. So let's recall that formula first of all. Okay, what is that section formula? That means in section formula, we have taken in one plane 2 point A x1 y1 and B x2 y2. Okay, join this point and we create a line, and the third point C divide the x with coordinate x y internally and externally. Okay, if it divides in internally, then internally it's internally, okay, so that x is equal m1 x2 plus m2 x1 upon m1 plus m2. અહીંયા m1 અને m2 એ રેશિયો છે. m1 and m2 both are ratio. ઓકે, આ જે પાર્ટ છે આટલો પાર્ટ m1, આ જે પાર્ટ છે m2. ઓકે, for y is equal m1 y2 plus m2 y1 upon m1 plus m2. જો એ ઇન્ટરનલી ડિવાઈડ કરે તો એના માટે x અને yના કોર્ડિનેટ આપણે આ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરી શકીએ. અગર એ એક્સટર્નલી એટલે c અહીંયા છે એની જગ્યાએ અહીંયા હોય c, ઓકે, c જે છે એ અહીંયા હોય તો એના કોર્ડિનેટ x ઇઝ ઇક્વલ m1 x2 માઇનસ m2 x1 અપોન m1 માઇનસ m2. ઓકે, એન્ડ y ઇઝ ઇક્વલ m1 y2 માઇનસ m2 y1 અપોન m1 માઇનસ m2. ઓકે, આ ચાર ફોર્મ્યુલા જે છે જેનાથી આપણે ઇફ પોઈન્ટ ડિવાઇડ્સ ઇન્ટરનલી વિથ ધ રેશિયો m1 ઇઝ ટુ m2 તો આ બે ફોર્મ્યુલા યુઝ કરી શકીએ x અને y. અને જો એક્સટર્નલી હોય તો સેમ ફોર્મ્યુલામાં ખાલી માઇનસની સાઇન યુઝ કરી અને સેક્શન ફોર્મ્યુલાથી આપણે x અને y જે ડિવાઈડ કરે છે પોઈન્ટ એ પોઈન્ટના કોર્ડિનેટ ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, લેટ્સ ડુ સમ મોર સમ્સ રિગાર્ડિંગ ધીસ ફોર્મ્યુલા. ઓકે, યુઝિંગ ધીસ ફોર્મ્યુલા. ઓકે, એ ફોર્મ્યુલા આ નેક્સ્ટ જે સમ આપણે કરવાના છે એમાં આપણને અત્યાર સુધી જે સમ કર્યા એમાં કોર્ડિનેટ આપી દીધા હતા, કોર્ડિનેટ આપણે ફાઇન્ડ કરવાના હતા અને રેશિયો આપી દીધો હતો. ઓકે, હવે આપણે એવું કરવું છે કે પોઈન્ટ આપી દીધું છે, એક્સ વાય પોઈન્ટના વેલ્યુઝ આપી દીધી છે અને m1 m2 શું છે એ ફાઇન્ડ કરવું છે. ઓકે, સેમ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે એ સમ્સ છે એ કરવાના છે. તો લેટ્સ ટેક વન સમ યુઝિંગ ધીસ ફોર્મ્યુલાઝ. ઓકે, એક સમ આપણે લઈએ જેમાં આપણને એ સમજાઈ જશે કે શું કરવાનું છે. ફાઇન્ડ ધ રેશિયો ઇન વિચ ધ પોઈન્ટ c -1 -1 ડિવાઇડ ધ જોઈન ઓફ પોઈન્ટ a 3 3 એન્ડ b 7 7. ઓકે, તો આપણે એક એઝમ્પશન કરીએ કે c પોઈન્ટ છે એ ડિવાઈડ કરે છે, c પોઈન્ટ છે એ ડિવાઈડ કરે છે a અને b પોઈન્ટને જોઈન કરવાના છે. ઓકે, તો એ કઈ રીતે થશે? તો એક આપણે એક્ઝામ્પલ લઈએ એ કે એ ડ્રો કરીએ સિમ્પલ એક. અહીંયા a પોઈન્ટ છે, અહીંયા બી પોઈન્ટ છે, આ બે પોઈન્ટ આ એ છે, આ બી પોઈન્ટ છે અને અહીંયા સી પોઈન્ટ જે છે એ ડિવાઈડ કરે છે. ઓકે, સી પોઈન્ટ ડિવાઈડ કરે છે એના કોર્ડિનેટ આપણને આપ્યા છે -1 -1, પણ એ કયો રેશિયો જે છે એને m1 અને m2 નથી આપ્યું તો આપણે એક એઝમ્પશન કરીએ છીએ. લેટ ટેક એઝમ્પશન ધ પોઈન્ટ સી -1 -1 ડિવાઈડ ધ join of point A 3 3 and B 7 7 in the ratio m is to 1. આવું એક એઝમ્પશન કરીએ, m is to 1. બેની વેલ્યુ અનનોન હશે તો આપણને ફાઇન્ડ કરવા માટે ડિફિકલ્ટ થશે, એટલે આપણે m1 ને m અને m2 ને 1 લઈ અને આપણે ફાઇન્ડ કરીએ. ઓકે, તો લેટ્સ આપણને આ જે એઝમ્પશન કર્યું છે એના ઉપરથી x1 x2 y1 y2 x y m1 m2 શું છે એ આપણને ખબર પડી ગઈ. ઓકે, તો લેટ્સ ટેક દેટ વેલ્યુઝ. x1 ઇઝ ઇક્વલ આ x a છે એ x1 y1 છે, આ x1 y1, b જે છે એ
x2 y2 છે, x2 y2 છે, ઓકે, અને આ જે છે એ xy છે, ઓકે. તો એના ઉપરથી x1 ઇઝ ઇક્વલ 3, y1 ઇઝ ઇક્વલ 3, x2 ઇઝ ઇક્વલ 7, y2 ઇઝ ઇક્વલ 7, m1 ઇઝ ઇક્વલ m, કારણ કે અહીંયા એઝમ્પશન કર્યું છે, m1 ઇઝ ઇક્વલ m, m2 ઇઝ ઇક્વલ 1, x ઇઝ ઇક્વલ -1, y ઇઝ ઇક્વલ -1, ઓકે. બાયસેક્શન ફોર્મ્યુલા આપણે ઇન્ટરનલી જ ઇન્ટરસેક્ટ કરે છે એવું આપણે એઝમ્પશન કરી લીધું, અને ઇન્ટરનલી માટેની એક્સની ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ. તો x ઇઝ ઇક્વલ m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2 આપણી ફોર્મ્યુલા બેઝિક છે. એમાં બધી વેલ્યુઝ જે આપણે હમણાં જોઈ એ બધી વેલ્યુ એમાં મૂકી દઈએ. x ઇઝ ઇક્વલ -1, m1 ઇઝ m, x2 ઇઝ 7, m2 ઇઝ 1, x1 ઇઝ 3, m1 ઇઝ m અને m2 ઇઝ 1, ઓકે. હવે આનું સિમ્પ્લિફિકેશન કરો. આ જે છે અહીંયા જશે એટલે મલ્ટીપ્લાય થશે. -1 ઇન્ટુ m પ્લસ 1 ઇઝ ઇક્વલ 7m પ્લસ 3, ઓકે. ધેરફોર આને મલ્ટીપ્લાય કરો અંદર, એટલે કે -m -1 પ્લસ 7m પ્લસ 3. આ બધાને આ સાઈડ લઈ જાઓ તો કે -m -1 -7 -3 ઇઝ ઇક્વલ 0. પ્લસ માઇનસ કરો, -7 -m એટલે -8, -3 -1 એટલે -4 ઇઝ ઇક્વલ 0, ઓકે. 4ને આ સાઈડ લઈ જાઓ, ઓકે. તો 4ને તમે બેલી સાઈડ લઈ જશો એટલે 4 આ સાઈડ જશે, તો -8m ઇઝ ઇક્વલ 4, ઓકે. એટલે -m ઇઝ ઇક્વલ 4/8, 4/8 ઇઝ ઇક્વલ 1/2. એ -m ઇઝ ઇક્વલ 1/2, તો m ઇઝ ઇક્વલ -1/2, ઓકે. દેન હિયર વેલ્યુ ઓફ m ઇઝ નેગેટિવ, આપણને એમની વેલ્યુ નેગેટિવ આવી છે, જે ઇન્ડિકેટ કરે છે એમની વેલ્યુ જે છે એ ઇન્ડિકેટ કરે છે કે C પોઈન્ટ છે એ એક્સટર્નલી ડિવાઈડ કરે છે. સો પોઈન્ટ C ડિવાઈડ ધ લાઇન એક્સટર્નલી. ધેરફોર C -1 આપણું કન્ક્લુઝન આપવાનું છે. -1 પોઈન્ટ ડિવાઈડ ધ લાઇન એક્સટર્નલી વિથ રેશિયો 1:2, ઓકે. 1:2 ના રેશિયોમાં ડિવાઈડ કરે છે એ આપણને એમાં ફાઇન્ડ થઈ ગયું, ઓકે. So this one is the whole solution about this one. Let's take one more sum કે તમને એનાથી ખ્યાલ આવી જાય કે શું છે સમમાં કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાનું, ઓકે. Another sum, determine the ratio in which the join of point A -2 3 and A -2 3 and B -4 6 divide by the point C 2 -3, ઓકે. તો લેટ્સ અગેન એઝમ્પશન, C પોઈન્ટ જે છે એ 2 -3 ડિવાઈડ કરે છે જોઈન ઓફ પોઈન્ટ A -2 3 એન્ડ 4 -6 ઇન રેશિયો m:1, ઓકે. તો આ બધી જે એઝમ્પશન કર્યું એના ઉપરથી x1 y1 ઇઝ, આ શું એ પોઈન્ટ શું છે આપણી પાસે x1 y1, આ પોઈન્ટ જે છે એ x2 y2 અને આ પોઈન્ટ જે છે એ x અને y, ઓકે. તો x1 y1, x1 ઇઝ -2, y1 ઇઝ 3, x2 ઇઝ -4, y2 ઇઝ 6, m1 ઇઝ m, એઝમ્પશન કર્યું છે m1 ઇઝ m અને m2 ઇઝ 1, x ઇઝ 2 and y ઇઝ -3, ઓકે. બાય સેક્શન ફોર્મ્યુલા ફોર ઇન્ટરનલી x ઇઝ ઇક્વલ m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. આ બધી વેલ્યુઝ જે આપણે હમણાં ડિરાઈવ કરી બધી વેલ્યુઝ એમાં મૂકી દો. x is 2, m1 is m, x2 is -4, m2 is 1, x1 is -2, m plus 1, ઓકે. હવે આને અહીંયા મલ્ટીપ્લાય કરો, 2 ઇન્ટુ m પ્લસ 1, અહીંયા મલ્ટીપ્લિકેશન -4m -2, અને 2ને અંદર મલ્ટીપ્લાય કરો, 2m પ્લસ 2 -4m -2, ઓકે. 4m જે છે આને આ સાઈડ લઈ જાઓ એટલે 2m પ્લસ 2 પ્લસ 4m પ્લસ 2 ઇઝ ઇક્વલ 0. 2m plus 4m 6m, 2 plus 2 4 is equal 0, 6m is equal -4, 4 છે is equal ની પહેલી સાઈડ ગયા, ઓકે. દેન m is equal -4/6, તો m is equal -2/3, કેન્સલેશન 2 કેન્સલ થઈ જશે, 2 2 ઝા 4 ને 2 3 ઝા 6, એટલે 2 કેન્સલ, 2/3. હિયર m ની વેલ્યુ અગેન નેગેટિવ મળી, સો C ડિવાઈડ ધ લાઇન એક્સટર્નલી. ધેરફોર C 2 -3 divide the line externally in the ratio 2:3. અહીંયા ખાસ ધ્યાન રાખો, જ્યારે તમે રેશિયો લખો છો ત્યારે
એમાં માઇનસની સાઇન જ ઇન્ડિકેટ કરે છે એક્સટર્નલી, એટલે જ્યારે રેશિયો લખીએ ત્યારે માઇનસ નહીં પણ એક્સટર્નલીનો મિનિંગ જ માઇનસ થાય. એક્સટર્નલી 2:3 ત્યારે માઇનસ નહીં લખવાનું. ઓકે, m ઇઝ ઇક્વલ -2/3 એ લખો બરાબર છે, પણ જ્યારે એને સેન્ટેન્સના ફોર્મમાં લખો, કન્ક્લુઝન લખો, ત્યારે રેશિયો જે છે એ એક્સટર્નલી 2:3 લખવાનું, ત્યારે માઇનસની સાઇન કાઢી નાખવાની. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને ખાસ લખવામાં કન્ક્લુઝનમાં. Okay, so this one is the second example. Okay, let's take one more example, that is third example. In the what ratio the segment joining the pair of point A 2 - 4 and B 3 - 3 6 divide by the x-axis and also find the coordinate of x. આ એક થોડોક ડિફરન્ટ સમ છે. ઓકે, પણ એઝમ્પશન અને કેલ્ક્યુલેશન સેમ આગળની જેમ જ કરવાનું છે. લેટ્સ ટેક હવે એક્સ એક્સિસનું કોઈ પણ પોઈન્ટ છે એ બી પોઈન્ટને જોઈન કરતી લાઇનને ડિવાઈડ કરે છે. ઓકે, તો એ જે પોઈન્ટ જે છે એ કઈ રીતે છે એ, તો સપોઝ કે મારું એક પોઈન્ટ છે, તમે એને ડ્રો કરશો તો 2 - 4 હશે, એટલે એ ક્યાં આવે? અહીંયા આવે, કારણ કે આ પોઝિટિવ છે તે 2 - 4 જે છે એ અહીંયા આવશે, વાય છે એ અહીંયા માઇનસ હશે. ઓકે, આ એ પોઈન્ટ છે. બી પોઈન્ટ છે એ -3 6 છે, -3 6 એટલે અહીંયા આવશે, -3 6 -3x છે એટલે -3 6 એટલે અહીંયા આવશે. આ બેને જોઈન્ટ કરતી જે લાઇન છે એ લાઇન અહીંયા આવશે. એટલે આ જે પોઈન્ટ સી જે છે એ એક્સ એક્સિસનો કોઈ પણ કોર્ડિનેટ x હોય અને y કોર્ડિનેટ 0 હોય, x 0. ઓકે, એટલે આ વસ્તુ જે એક્સ એક્સિસ આપણને આપી છે એનો મતલબ એમ થયો કે જે પોઈન્ટ છે એક્સ એક્સિસ ઉપર એનો વાય કોર્ડિનેટ ઓલવેઝ 0 હોય, અને જો એ વાય એક્સિસ ઉપરનો હોય તો એનો એક્સ પોઈન્ટ છે એ 0 હોય, તો એ 0 વાય હોય. ઓકે, તો અહીંયા આપણે એ વસ્તુને ધ્યાનમાં લઈને એઝમ્પશન કરવાનું છે. લેટ્સ ધ પોઈન્ટ, આ પોઈન્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, અને એનો રેશિયો પણ ફાઇન્ડ કરવાનો છે, પણ એ પોઈન્ટ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે, કોર્ડિનેટ એ ફાઇન્ડ કરવાના છે અને રેશિયો એ ફાઇન્ડ કરવાનો છે. પણ આપણને જે કન્ડિશન આપી છે કે પોઈન્ટ છે એક્સ એક્સિસ ઉપર છે, એટલે આપણને એનો એક કોર્ડિનેટ વાય તો ખબર જ છે કે 0 છે, એના ઉપરથી આપણે વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરી શકશું. ઓકે, સો લેટ્સ ડુ ધેટ એઝમ્પશન. લેટ્સ ધ પોઈન્ટ સી x0, કારણ કે સી પોઈન્ટ એ એક્સ એક્સિસનું છે. ડિવાઈડ ધ જોઈન ઓફ પોઈન્ટ A 2 - 4 and B -3 6 in the ratio m:1. Okay, given value x1 is 2, y1 is 4, b x2 is -3, y2 is 6, m1 is m અને m2 is 1. x1 x is equal x and y is equal 0. ઓકે, હવે આપણી પાસે આગળમાં પણ આપણે એક્સ કોર્ડિનેટનો યુઝ કરીને સમ કર્યો હતો, એવી જ રીતે વાય કોર્ડિનેટનો યુઝ કરીને તમે સમ તો કરી જ શકો અને રેશિયો ફાઇન્ડ થઈ જ શકે. તો આપણે પહેલાં રેશિયો જ ફાઇન્ડ કરવો છે, એમાં આપણને વાય કોર્ડિનેટ યુઝ થયેલો છે, તો વાય કોર્ડિનેટની વેલ્યુ ખબર છે, તો આપણે વાય કોર્ડિનેટ યુઝ કરીએ. ઓકે, y is equal m1 y2 plus m2 y1 upon m1 plus m2. એમાં બધી વેલ્યુઝ મૂકો. અહીંયા 0, m1 is m, y2 is 6, m2 is 1, y1 is -4, m plus 1, m1 is m plus 1. હવે આ 0 છે, આની સાથે મલ્ટીપ્લાય થઈ જાય એટલે 0 થઈ જશે. આ 6m - 4, આ 0 થઈ જશે, 6m - 4, 6m is equal 4. આ સિમ્પ્લિફિકેશન તો હવે તમને આવડશે, તો m is equal 2/3. ઓકે, હિયર ધ m ઇઝ પોઝિટિવ, એમની વેલ્યુ આપણને પોઝિટિવ, આગળના બે સેમમાં એમની વેલ્યુ આપણને નેગેટિવ મળી છે, અહીંયા પોઝિટિવ મળે છે, તો એનો મતલબ કે પોઈન્ટ સી છે એ ઇન્ટરનલી ડિવાઈડ કરે છે. આપણે ડ્રો કર્યું તો એમાં પણ આપણને બે પોઈન્ટની વચ્ચે જ સી આવતું હતું, રાઈટ? દેટ મીન્સ કે સી ડિવાઇડ્સ ધ લાઇન ઇન્ટરનલી. Cx0 divides the line internally in the ratio 2:3. ઓકે, અહીંયા આપણે કોર્ડિનેટ રેશિયો ફાઇન્ડ થઈ ગયો. હવે આપણે કોર્ડિનેટ ફાઇન્ડ કરવા છે, તો કોર્ડિનેટ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું, તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. ઓકે, એ સ્લાઇડમાં મેં કોર્ડિનેટ ફાઇન્ડ કર્યા છે.
બાય ધ સેક્શન ફોર્મ્યુલા ઇન્ટરનલી એક્સની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી છે, તો એક્સ કોર્ડિનેટ આપણને નથી ખબર, પણ M1 M2 મને ખબર પડી ગઈ છે. M1 x2 પ્લસ M2 x1 અપોન M1 પ્લસ M2. M1ની વેલ્યુ, કારણ કે રેશિયો મારી પાસે જે છે એ રેશિયો મને મળ્યો છે M ઇઝ ઇક્વલ ટુ M2/3. તો M1 ઇઝ 2 અને M2 ઇઝ 3. ઓકે, તો M1 ઇઝ 2, M2 ઇઝ 3. x2 છે એ આપણને આગળના કોર્ડિનેટ તમે બુકમાં લખી જ રાખ્યા છે. એમાં x2 ઇઝ -3 એન્ડ x1 ઇઝ 2 એન્ડ અપોન 2 પ્લસ 3. ઓકે, -6 પ્લસ 6 અપોન 5. તો એક્સના કોર્ડિનેટ 0 થયા, વાયના તો ઓલરેડી આપણી પાસે 0 હતા જ. તો ગિવન પોઈન્ટ એ બી ઇઝ પાસિંગ થ્રુ 0 0. ઓકે, એ 0 0માંથી પાસ થાય છે. તો એ પોઈન્ટ જે આપણે ડ્રો કર્યું હતું એ સાચું જ હતું, રાઈટ, કે અહીંયાથી પાસ થતી લાઇન હશે જે આમાંથી પાસ થતી હશે, તો આ 0 0 પોઈન્ટ જે છે એ લાઇનને ડિવાઈડ કરતી હશે. Okay, so this one is the all about the sums that we can find out the section formula, we can find out the coordinate of the intersection point and the ratio of that internally or externally. Okay, ratio find કરવા માટે અને coordinate find કરવા માટેના sums છે. Okay, so this one is the all questions for your practice exercise, અને આ textbook ની જ exercise છે, exercise 17, 13 and 14. આન્સર પણ તમને આપેલા જ છે, રાઈટ, અને એ આન્સર જે છે એ આમાં તો આગળનામાં મારે કંઈક આન્સર ખોટા આવતા હતા, એ આન્સર મેં આ વખતે ચેક કરીને જ મૂક્યા છે. ઓકે, એટલે આન્સર જે છે એ તમને આવે જ છે 1:1 અને 5:2 એક્સટર્નલી, એ પણ સાચો જ આન્સર આવે છે. ઓકે, અને એ સાથે અને જે તમને આગળમાં એક્સરસાઇઝ આપી હતી મેં વોટ્સઅપમાં આન્સર મૂક્યો જ છે કે એમાં 11 અને 18 આન્સર સાચો છે અને 14/5 અને 13/5 એ આન્સર સાચો છે. ઓકે, અને આ પણ આમાં આન્સર છે ચેક કરીને જ મૂક્યા છે, એટલે આન્સર આ સાચો જ છે. ઓકે, નાઉ નેક્સ્ટ વન મોર ક્વેશ્ચન that somebody has told me that give the solution for that set theory example, that is the example given in textbook document file માં તમને એક્ઝામ્પલ આપેલો છે અને એ મેં તમને જે સ્ક્રીનશોટ પાડીને મોકલ્યો હતો એ સમમાં એક્સરસાઇઝનો 17 નંબરનો જે સમ છે એ સમ તમારી બુકમાં તમે લખેલો હશે, એમાંથી તમને સોલ્યુશન હું આપું છું. ઓકે, એ હું ડિક્ટેટ કરતી જાઉં છું ને આમાં નોટેશન મેં મૂક્યા છે, એ બધા નોટેશન્સ છે આમાં જોતા જાઓ. ઓકે, તો પહેલાં તો એમાં છે ઇન અ ક્લાસ 22 સ્ટુડન્ટ્સ ઓફર મેથેમેટિક્સ. ઓકે, તો 22 સ્ટુડન્ટ્સ મેથેમેટિક્સ n of m is equal 22, 18 students offer accountancy n of a is equal 18, 24 students offer statistics n of s is equal 24, and all of these have to offer at least one of 3 subject of this. આ જે વસ્તુ આપી છે એનો મતલબ થશે કે જેટલા સ્ટુડન્ટ્સ છે એટલા બધા સ્ટુડન્ટ્સે 3માંથી કોઈ એક તો સબ્જેક્ટ લેવાનો જ છે, એવા એક પણ સ્ટુડન્ટ્સ નહીં હોય કે જેણે એક પણ સબ્જેક્ટ નથી લીધો. ઓકે, કમ્પલસરી 3માંથી એક ચૂઝ કરવાનો જ છે. એટલે ધેરફોર કે યુનિયનમાં જેટલા હશે એટલા જ ત્રણેયનું યુનિયન n of m યુનિયન a યુનિયન s જે છે એ ત્રણેયનું જે છે એ ઇક્વલ હશે. ઓકે, સો અને પછી આપણને કન્ડિશન આપી છે 11 are in both mathematics and accountancy, n of m intersection a is equal 11, n of a intersection s is equal 13 and n of m intersection s is equal 14. અને all of them 7 have offered all 3 subject, 3 સબ્જેક્ટ ઓફર કરતા હોય એટલે 3 સબ્જેક્ટ જેણે લીધા હોય એ n of m intersection a intersection s is equal 7. ઓકે, હવે 3 ફોર્મ્યુલા જ્યારે હોય, 3 સેટ હોય ત્યારે એની નંબર ઓફ સમ્સ માટેની ફોર્મ્યુલા જે છે એ આ છે n of m યુનિયન a યુનિયન s is equal n of f m આખો a આખો s આખો, એટલે n of m of f n of s માઇનસ બબેનું ઇન્ટરસેક્શન, માઇનસ m ઇન્ટરસેક્શન a માઇનસ a ઇન્ટરસેક્શન s માઇનસ s ઇન્ટરસેક્શન m પ્લસ, સોરી અહીંયા પ્લસની સાઇન છે, બાય મિસ્ટેક માઇનસ થઈ ગયું છે, અહીંયા પ્લસની સાઇન છે, પ્લસ
ત્રણેનું ઇન્ટરસેક્શન n ઓફ m ઇન્ટરસેક્શન a ઇન્ટરસેક્શન s. ઓકે, હવે આપણી પાસે બધી જ વેલ્યુ છે, એમાં મૂકી દઈશું. આ જે છે એ 22, then 18, then 24, then 11, 13, 14 and 7. ઓકે, આ બધી જ વેલ્યુ જે છે મેં એમાં મૂકી દીધી છે અને એનું એડિશન કરો, સબટ્રેક્શન કરો, આન્સર 33 આવશે. તો મારે જે પહેલો આન્સર જે છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ, તો 33 સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ, n ઓફ યુ. ઓકે, નાવ સેકન્ડ મારે ફાઇન્ડ કરવું છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ ઓફર ઓનલી મેથેમેટિક્સ, ખાલી મેથેમેટિક્સ ઓફર કરતા હોય એવા લોકો કેટલા. ઓકે, તો કે ખાલી મેથેમેટિક્સ માટે આપણે ઓનલી બે સમ માટે, બે હતું તેના માટેનું આપણને ખબર છે કે બે સમ હોય તો n ઓફ a ડિફરન્સ b, a અને b, એમાં ઓનલી a માટેની આપણને જે વેલ્યુ છે એ આટલી હોય. તો ઓનલી એ માટે શું હોય, n ઓફ a માઇનસ એમાંથી આ ઇન્ટરસેક્શન પાર્ટ માઇનસ કરો એટલે ઓનલી a થાય. આ બે સેટ હોય ત્યારે. ઓકે, જ્યારે 3 સેટ હશે ત્યારે a b c 3 થશે. તો ઓનલી એ ફાઇન્ડ કરો તો એમાંથી આ n ઓફ a ઇન્ટરસેક્શન b પણ માઇનસ થાય, n ઓફ a ઇન્ટરસેક્શન c પણ માઇનસ થાય અને એમાંથી આ ત્રણેયનું ઇન્ટરસેક્શન 2 વાર માઇનસ થઈ જાય એટલે આપણે એકવાર એડ કરવું પડે. ઓકે, તો એના ઉપરથી આ સમ બનાવ્યો છે, રાઈટ. તો એ ફોર્મ્યુલા બનાવી છે. એ ફોર્મ્યુલામાં ઓનલી મેથેમેટિક્સ, દેટ મીન્સ n ઓફ m ઇન્ટરસેક્શન a ઇન્ટરસેક્શન s ડેશ. હવે જે ઓનલી મેથેમેટિક્સ છે એના સિવાયના જે હોય એનો ડેશ લઈ લેવાનો. ઓકે, એટલે આ એની ફોર્મ્યુલા એની બની જશે. ઓનલી મેથેમેટિક્સ માટે m a s છે ઇન્ટરસેક્શન અને એમ ઓનલી મેથેમેટિક્સ ઓનલી લેવાનું છે એટલે બાકીના બેનું ડેશ લઈ લેવાનું. ઓકે, હવે આની ફોર્મ્યુલા બનાવવા માટે તો કે એમ છે એ આખો લેવાનો અને એમની સાથે જેટલાનું ઇન્ટરસેક્શન છે એ બે માઇનસ કરવાનું. તો એમ ઇન્ટરસેક્શન એ અને એમ ઇન્ટરસેક્શન એસ માઇનસ કર્યું અને એમાં એડ કર્યું એમ ઇન્ટરસેક્શન એ ઇન્ટરસેક્શન એસ. બે વખત માઇનસ થઈ ગયું એટલે એક વખત એડ કરી દીધું. હવે બધી વેલ્યુઝ એમાં મૂકી દો, આ નથી લેવાનું. ઓકે, બધી વેલ્યુઝ મૂકી દો. 22 -11 -14 ને +7 ઇઝ ઇક્વલ 4 યોર આન્સર. તો 4 સ્ટુડન્ટ્સ ઓફર ઓનલી મેથેમેટિક્સ. ખાલી 4 જ સ્ટુડન્ટ્સ છે મેથેમેટિક્સ ઓફર કરે. ઓકે, સેમ ફોર એક વન મોર થિંગ યુ કેન એડ ઇન ધીસ વન, ઓનલી એકાઉન્ટન્સી. એવી મારે કરવું હોય તો શું થાય, ઓનલી એકાઉન્ટન્સી માટે n ઓફ m ઇન્ટરસેક્શન a ઇન્ટરસેક્શન s. ઓનલી એકાઉન્ટન્સી એટલે એકાઉન્ટન્સી આખું અને બાકીના બે ડેશ. આની ફોર્મ્યુલા મારે બનાવવી હોય તો શું કરવાનું, તો કે જે મારે ઓનલી છે એનો એ આખો સેટ લઈ લેવાનો. તો n ઓફ એકાઉન્ટન્સી માઇનસ n ઓફ a ઇન્ટરસેક્શન m માઇનસ n ઓફ a ઇન્ટરસેક્શન s અને પ્લસ ત્રણેયનું એડિશન m ઇન્ટરસેક્શન a ઇન્ટરસેક્શન s. ઓકે, તો આ થયું એ ઓનલી અકાઉન્ટન્સી. બાકી બધી વેલ્યુ તમારી પાસે છે, બધું એડ કરો એટલે ફાઇનલી જે આન્સર આવે એ આન્સર ઓનલી અકાઉન્ટન્સી માટે આવે. ઓકે, સેમ ફોર ઓનલી સ્ટેટિસ્ટિક્સ માટે પણ થઈ શકે. તો કે n ઓફ m ઇન્ટરસેક્શન a ઇન્ટરસેક્શન s. ઓનલી સ્ટેટિસ્ટિક એટલે સ્ટેટિસ્ટિક સિવાયના બે ઉપર ડેશ. ઓકે, દેટ ઇઝ ઇક્વલ ટુ આની ફોર્મ્યુલા શું બને, તો કે જે ઓનલી છે એ સેટ આખો લેવાનો માઇનસ n ઓફ s ઇન્ટરસેક્શન m માઇનસ n ઓફ s ઇન્ટરસેક્શન a પ્લસ n ઓફ m ઇન્ટરસેક્શન a ઇન્ટરસેક્શન s. ઓકે, તો આ આખી ફોર્મ્યુલા બની ગઈ. તો હવે તમને કોઈ પણ પૂછે તો આવડી જાય, ઓનલી મેથેમેટિક્સ, ઓનલી એકાઉન્ટન્સી કે ઓનલી સ્ટેટિસ્ટિક્સ. ઓકે, સો ધીસ વન ઇઝ ધ સોલ્યુશન ઓફ યોર લાસ્ટ query. Okay, so that's it. Then in next lecture I am going to explain you the next topic.